નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરતા ઇનરવ્હીલ ક્લબ અને રોટરી ક્લબ ઓફ મહેસાણા દ્વારા માત્ર મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારી શક્તિએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવી કુલ 411 બોટલ રક્ત એકત્રિત કરી ઇતિહાસ રચ્યો છે. આ વિશિષ્ટ સિદ્ધિને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે ભારત અને સમગ્ર એશિયા સ્તરે આ પ્રકારનું પ્રથમ આયોજન હોવાનું નોંધાયું છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન મળતા મહેસાણા શહેરનું ગૌરવ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશસ્ત્રીકરણ વિઝનને આજે મહેસાણાની આ બહેનોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. આ રક્તદાન કેમ્પ દ્વારા સમાજની અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળી છે કે રક્તદાનથી શરીરમાં કોઈ નબળાઈ આવતી નથી, પરંતુ તેનાથી અનેક જરૂરિયાતમંદોને નવજીવન મળે છે. આમ મહેસાણાની મહિલાઓએ રક્તદાન થકી વિશ્વ મહિલા દિવસની અનોખી અને યાદગાર ઉજવણી કરી હતી. હું રોટેરિયન કમલેશ પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર ઓફ GRE રિન્યુ એનેટેક લિમિટેડ. આજના આ મહિલા દિવસે 8 માર્ચ મહિલા દિવસે રોટરી ક્લબ ઓફ મહેસાણા તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ મહેસાણા દ્વારા આયોજિત આજે વિશ્વ મહિલા દિવસે રક્તદાનનું આયોજન કરેલ છે, જે ભારતભરનો પ્રથમ રક્તદાન કેમ્પ છે, જે મહિલાઓ દ્વારા આયોજિત છે અને મહિલાઓ દ્વારા જ રક્તદાન આપવામાં આવે છે. એ ખરેખર આપણા ભારત દેશ માટે એક ગૌરવની વાત છે અને આ એક આવનારા ટાઈમ માટે બધા માટે એક પ્રતીક બની રહેશે. આ ખરેખર ખૂબ સરસ ઇનિશિયેટિવ છે રોટરી ક્લબ દ્વારા, જે ભવિષ્યની અંદર દરેક બહેનોને એક ઇનિશિયેટિવ જે લીધા છે, દરેક બહેનોને એક એવો મેસેજ જાય છે કે રક્તદાન કરવું જોઈએ, જે અમૂલ્ય જીવન બચાવી શકે છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાગરવા ગામનો એક પરિવાર સમૂહ લગ્નના પ્રસંગમાં જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી છે. લાગણા અને વડસમા રોડ વચ્ચે એક અજાણી કાળા કલરની 4 વ્હીલર ગાડીના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મહેસાણા શહેરમાં જમીનની વહેંચણી અને કોર્ટ કેસની અદાવતમાં એક પરિવાર પર પડોશીઓએ હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના કસ્બા રાવળવાસ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક હરેશભાઈ રમેશભાઈ રાવળ અને તેમના માતા કૈલાસબેન પર છરી અને ગળદાપાટુ વડે હુમલો કરવામાં આવતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કડી તાલુકાના વરખડિયા ગામમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા દારૂબંધી કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCB એક સફેદ ક્રેટા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 8,17,660નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કડી સતરાલ હાઈવે પર આવેલા સરદાર કોટન માર્કેટયાર્ડ ખાતે રવિવારે એક ભવ્ય મંગલમય વાતાવરણ જોવા મળ્યું હતું. કડી 282 પરાગણા પંચ દ્વારા વાલ્મીકી સમાજના 3જા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 44 નવયુગલોએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને નવજીવનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી દર્શાબેન વાઘેલા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા નજીક એઠોર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણીમાં મનુભાઈ R પટેલ શુણકા પ્રમુખ તરીકે અને હાર્દિકભાઈ N પટેલ સાવરદા ઉપપ્રમુખ તરીકે નિમાયા છે. અગાઉ એઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપતા બાબુભાઈ પટેલે નાદુરસ્ત તબિયતને કારણે થોડા દિવસ અગાઉ રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા બાદ ખાલી પડેલા પ્રમુખ પદ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ મનુભાઈ પટેલ સંસ્થાના સાર્વજનિક ટ્રસ્ટની શરૂઆત કરનાર અને સર્વપ્રથમ પ્રમુખ બનીને 15 વર્ષ સુધી એકધારી સેવા આપવાનો અનુભવ ધરાવે છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.